પ્રાઇમમાં કઈ રીતે થશે તે આપણે જાણીશું. એક્ઝામ્પલ તરીકે આપણે એન્ટિક ઇલેક્ટ્રિકમાંથી ટીવીની ખરીદી કરેલી છે. તો આ એનું બિલ છે એન્ટિક ઇલેક્ટ્રિકનું, જેની અંદર 32 ઇંચનું એલઈડી ટીવી 2 નંગ ખરીદી કરેલા છે અને 50 ઇંચના એલઈડી ટીવી 4K 1 નંગ ખરીદી કરેલું છે. તો આ બિલને આપણે આપણા એકાઉન્ટના પરચેસમાં કેવી રીતે ચડાવીએ તે જાણીશું. સૌપ્રથમ આપણે ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું. તેમાં આપણે વાઉચર બટન ઉપર જઈ વાઉચર્સ ઉપર જઈ અને આપણે તે બિલની એન્ટ્રી કરશું. એન્ટર આપી અને આપણે વાઉચરની એન્ટ્રી કરવા માટેનું ઓપ્શન આવી જશે, જેમાં આપણે સાઈડમાં ઘણા બધા મેનુ આપેલા છે. તેની અંદર આપણે F9ની અંદર પરચેસનું ઓપ્શન છે, જેમાં આપણે જઈ અને પરચેસ સિલેક્ટ કરી લેશું. તો પરચેસ સિલેક્ટ કરતાં પરચેસ વાઉચર માટેની એન્ટ્રીનું ઓપ્શન ખુલી જશે. એમાં સૌપ્રથમ છે સપ્લાયર ઇનવોઇસ નંબર. એની અંદર આપણે જે આપણું ઇનવોઇસ છે તે ઇનવોઇસના નંબર આપી દઈશું. ધારો કે 1 2 3 છે. ત્યારબાદ સપ્લાયર ઇનવોઇસ ડેટ, એટલે જે તારીખે આપણું પરચેસનું ઇનવોઇસ આવેલું છે તે ઇનવોઇસ આપણે ડેટ એમાં આપી દઈશું. ત્યારબાદ પાર્ટી નેમ. મેં ઓલરેડી એન્ટિક ઇલેક્ટ્રિક કરીને પાર્ટીનું નામ ક્રિએટ કરેલું છે, તો તે આપણે લઈ લેશું. તમારે જોવું હોય તો એન્ટિક ઇલેક્ટ્રિક અંડરની અંદર આપણે સેન્ટ્રી ડેબિટર આપેલું છે અને મેલિંગ ડિટેલની અંદર આપણે એન્ટિક ઇલેક્ટ્રિકનું એડ્રેસને વગેરે ફિલઅપ કરી અને આપણે કરી શકીએ. ત્યારબાદ રિસિપ્ટ ડિટેલની અંદર આપણે કંઈ નહીં, સ્કીપ કરી દઈએ. પાર્ટી ડિટેલની અંદર આપણે એન્ટિકની ડિટેલ બતાવશે. ત્યારબાદ પરચેસ લેજરની અંદર આપણે ઓલરેડી પરચેસનું એકાઉન્ટ બનાવેલું છે, તો તેને પણ આપણે જોઈ લઈએ. જો નેમની અંદર પરચેસ, અંદરની અંદર પરચેસ એકાઉન્ટ, ત્યારબાદ જીએસટી એપ્લિકેબલ આપેલું છે અને HSN અને જીએસટી રેટની અંદર સ્પેસિફાઈડ વાઉચર, એટલે કે આપણે જે આઇટમ છે એ આઇટમ અલગ અલગ જીએસટીમાં આવતી હોય તો એ પ્રમાણે એનું ઓટો કેલ્ક્યુલેશન થાય, તેના માટે આપણે સ્પેસિફાઈડ ઇન વાઉચર આપેલું છે અને ટાઈપ ઓફ સપ્લાયમાં ગુડ્સ આપેલું છે. એક્સેપ્ટ કરાવી દઈશું. ત્યારબાદ નેમ ઓફ આઇટમ. હવે આપણે જે વસ્તુની ખરીદી કરેલી છે જે આઇટમની, તે આઇટમનું નામ અહીંયા આપવાનું છે. મેં ઓલરેડી 2 એકાઉન્ટ બનાવેલા છે, 32 ઇંચનું એલઈડી ટીવી અને 50 ઇંચનું એલઈડી ટીવી. તો આપણે પહેલાં 32 ઇંચનું એલઈડી ટીવી લઈ લઈશું, જેની અંદર આપણે ડિટેલ કેવી રીતે ફિલ કરેલી છે તે પણ હું તમને શો કરાવી દઉં. તો નેમની અંદર આપણે 32 ઇંચનું એલઈડી ટીવી છે એટલે 32 ઇંચનું એલઈડી ટીવી એવી રીતે આપેલું છે. ત્યારબાદ અંદરની અંદર આપણે પ્રાઇમરી રાખેલું છે. યુનિટની અંદર આપણે પીસીસમાં આવે છે એટલે આપણે શોર્ટ નેમ P આપેલું છે અને તેનું આપણે લેજર ક્રિએટ કરેલું છે. તે આપણે ક્રિએટ કરવા માટે ક્રિએટ ઉપર જઈ તેમાં સિમ્બોલ નેમની અંદર આપણે જે શોર્ટ નેમ આપવું હોય તેમાં એ આપી શકો. આપણે P આપેલું છે. ફોર્મ્યુલા નેમની અંદર આપણે એનું શોર્ટ નેમ આપી દઈશું પીસીસ, આપણે જેમ પીસીસ લખ્યું છે તે પીસીસ, અને અંડર ક્વોન્ટિટી કોડની અંદર એપ્લિકેબલ આપી અને આપણે ત્યાં પીસીસ સિલેક્ટ કરી લેશું અને ફાઇનલ એક્સેપ્ટ આપી દેતા આપણું લેજર પીસીસનું ક્રિએટ થઈ જશે. જીએસટીની અંદર આપણે એપ્લિકેબલ આપેલું છે. HSNની અંદર આપણે સ્પેસિફાઈડ ઇન વાઉચર, એટલે વાઉચર મુજબ જ્યારે આપણે જેવી રીતે એન્ટ્રી કરતા હોય તેની અંદર જે સ્પેસિફાઈડ વાઉચર હોય, જે જીએસટી નંબર, તે અહીંયા ઓટોમેટિક આપણે ફિલઅપ કરવાનો ઓપ્શન આવે એવી રીતે સિલેક્ટ કરેલું છે. જીએસટી ડિટેલની અંદર પણ આપણે સ્પેસિફાઈડ ઇન વાઉચર આપેલું છે કે આપણે જે રેટની ખરીદી કરે છે અલગ અલગ જીએસટી ડિટેલ હોય તો આપણે ત્યાં ફિલઅપ કરી શકીએ. ટાઈપ ઓફ સપ્લાયની અંદર આપણે ગુડ્સ આપેલું છે અને ફાઇનલ એક્સેપ્ટ આપી દેવાનું. હવે ક્વોન્ટિટીની અંદર આપણે 2 નંગની ખરીદી કરી, ભાવ છે 7,000 રૂપિયા, તો
ફાઇનલ અમાઉન્ટ થશે 14,000 રૂપિયા. જે આપણે હું આ સ્પેસિફાઈડ ઇન વાઉચર આપેલું હતું તેનું ઓપ્શન હવે ખુલેલું છે અહીંયા, જીએસટી રેટ ઇન એન્ડ રિલેટેડ ડિટેલ. એની અંદર આપણે સ્પેસિફાઈડ યર આપી ટાઈપ ઓફ ટેક્સેબિલિટીમાં ટેક્સેબલ, અને હવે જેટલા ટકામાં આ આઇટમ આવે છે તે પર્સન્ટેજ અહીંયા આપવાનો રહેશે. ધારો કે આ 32 ઇંચનું એલઈડી આપણે 18% આવે છે તો આપણે 18% અહીંયા યર આપી દઈશું. ત્યારબાદ એચએસએન, તો ત્યાં પણ સ્પેસિફાઈડ યર આપી અને આપણે 32 ઇંચના એલઈડીનો જે એચએસએન હોય તે એન્ટર આપી દઈશું. ત્યારબાદ આપણે બીજી આઇટમ છે 50 ઇંચ. 50 ઇંચનું પણ મેં ઓલરેડી અકાઉન્ટ જેમ 32નું બનાવેલું છે તેવી રીતે જ બનાવેલું છે. તેનું આપણે એક પીસ લઈશું. તેની આઇટમ રેટ શું છે તો 25,000 છે, પણ એને કંઈક અધર ડિસ્કાઉન્ટ આપીને આપણે 19,000 રૂપિયામાં 19,531માં આપેલું છે. તો આપણે ત્યાં રેટની અંદર 19,531 આપી દઈશું, એટલે ફાઇનલ અમાઉન્ટ આપણી 19,531 આવી જશે. ત્યારબાદ આમાં પણ આપણે જીએસટી રેટ એન્ડ રિલેટેડ ડિટેલ પૂછશે, જેની અંદર આપણે સ્પેસિફાઈડ યર આપી ટેક્સેબલ આપી અને આ આપણે 14-28%માં છે તો આપણે અહીંયા 28% આપી દઈશું. અહીંયા આપણે એચએસએન એનો આપી દઈશું અને એન્ટર આપી આપણે એક્સેપ્ટ આપી દઈશું. ત્યારબાદ સેકન્ડ એન્ટર આપતા આપણે હવે જીએસટી તેના ઉપર કેવી રીતે કેલ્ક્યુલેશન કરાવવું તેનું છે. તો આપણે બે આઇટમ છે, બેની અંદર એકની અંદર 18% છે અને એકની અંદર 28% છે. તો આપણે જો આની અંદર એક કોમન લેજર બનાવવું હોય તો પણ બને અને ડબલ લેજર બનાવવા હોય અલગ અલગ તો પણ બને. આપણે કોમન પણ બનાવેલું છે અને અલગ અલગ પણ બનાવેલા છે. તો આપણે પહેલાં કોમન લેજર ઉપયોગ કરીએ. ઇનપુટ CGST આ આપણું કોમન લેજર છે કે આઇટમની અંદર ગમે તે જીએસટી લાગ્યું હોય, 9% લાગ્યું હોય, 18% લાગ્યું હોય, 28% લાગ્યું હોય, તેનું બંનેનું કેલ્ક્યુલેશન અહીંયા ઓટોમેટિક કરી લઈએ. ઇનપુટ SGST, જો બંનેનું કેલ્ક્યુલેશન થઈ ગયું અને રાઉન્ડિંગ અપ, આપણે રાઉન્ડિંગ અપનું બનાવેલું છે નહીં લેજર તો આપણે 9 Alt C થી રાઉન્ડિંગ અપ બનાવી લેશું. ROUNDING ઓફ, જેની અસર આપણે ડાયરેક્ટ એક્સપેન્સમાં આપી દેશું. અને ટાઈપ ઓફ લેજરની અંદર ઇનવોઇસ રાઉન્ડિંગ આપી નોર્મલ રાઉન્ડિંગ મેથડની અંદર નોર્મલ, રાઉન્ડિંગ લિમિટની અંદર 1 આપી ફાઇનલ એક્સેપ્ટ આપી દઈશું. એટલે આપણી ઇનવોઇસને રાઉન્ડ અપ ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈ જશે. હવે 41,520નું બિલ આપણું જીએસટી સાથે થઈ ગયું છે. તો આપણે બિલ જોઈ લઈએ. 41,520નું બિલ છે, આ છે. આ બિલની અંદર એને અલગ અલગ જીએસટીનું કેલ્ક્યુલેશન કર્યું છે, 14%નું અલગ અને 9%નું અલગ. તો એ આપણે કેવી રીતે કરવું એ પણ આપણે જાણી લઈએ. તો આપણે 14%નું પણ ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે. પહેલાં આપણે જૂના એકાઉન્ટ જે બનાવેલા છે કોમન એને ઓપન કરી અને આપણે જોઈ લેશું કે તેની અંદર શું ફિલઅપ કરેલું છે. તો ઇનપુટ CGSની અંદર આપણે નેમ આપેલું છે કોમન લેજરમાં, અંડરની અંદર ડ્યુટી એન્ડ ટેક્સીસ આપેલું છે, જીએસટી ટાઈપ ઓફ ડ્યુટી એન્ડ ટેક્સની અંદર જીએસટી લીધેલું છે, ટેક્સ ટાઈપની અંદર CGST છે એટલે CGST સિલેક્ટ કરેલું છે. અને જો કોમન લેજર બનાવતા હોય ને તો આપણે પર્સન્ટેજની અંદર 0 રાખવાના છે, જેથી આપણે કોઈ પણ આઇટમ ઉપર જીએસટી જે પણ લાગ્યો હોય તે કેલ્ક્યુલેશન એ આઇટમ ઉપરથી કરી લઈએ. એવી જ રીતે આપણે SGSTનું લેજર બનાવેલું છે. હવે આપણે ઇનપુટ 14% લઈશું, જે અલગ લેજર બનાવેલું છે આપણે. તો જો 14% લીધું તરત જ 14%ની આઇટમ ઉપર એને જીએસટી કેલ્ક્યુલેશન કરી લીધો. આપણે જોઈએ 14%માં કેટલી અમાઉન્ટ છે, 2734.34 છે બિલમાં. તો જોવાનું 2734.38 છે. એટલે આપણે
તે કેલ્ક્યુલેશન કરી લીધું છે. ઇનપુટ SGST 14%, તો તે પણ સેમ રહેશે. ત્યાર પછી આપણે 9%નું લેજર પણ બનાવેલું છે. તો ઇનપુટ CGST 9% અને ઇનપુટ SGST 9%, એટલે અલગ અલગ કેલ્ક્યુલેશન થઈ જશે. લાસ્ટમાં આપણે લેજર કેવી રીતે બનાવ્યું તે પણ જોઈ લઈએ. તો કંટ્રોલ એન્ટર આપતા લેજર મોડિફાઈડ થશે. પહેલાં ફર્સ્ટ નેમની અંદર આપણે જે લેજર બનાવવું છે તે લેજરનું નામ અને પાછળ જેટલા ટકાનું લેજર બનાવવું છે તે ટકાવારી આપી દીધી છે. અંડરની અંદર ડ્યુટી એન્ડ ટેક્સીસ આપી દીધું છે. ટાઈપ ઓફ ડ્યુટી એન્ડ ટેક્સીસની અંદર GST સિલેક્ટ કરી લીધું છે. ત્યારબાદ ટાઈપ ઓફ ટેક્સ ટાઈપની અંદર આપણે SGST લેજર છે તો SGST સિલેક્ટ કરી લીધું છે. હવે અહીંયા આપણે જો 9%નું લેજર બનાવીએ છીએ તો અહીંયા પર્સન્ટેજ કેલ્ક્યુલેશનની અંદર આપણે 9% આપી દીધા છે. એટલે આપણું 9%ની જે આઇટમ હોય તેના ઉપર જ તે કેલ્ક્યુલેશન કરે છે. એવી રીતે અલગ અલગ આપણે લેજર બનાવી લેવાના અને રાઉન્ડિંગ અપ આપી આપણે ફાઇનલ એક્સેપ્ટ આપી દઈશું, એટલે આપણું બિલની એન્ટ્રી થઈ જશે. આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.